really, man is useful, fruitful, and helpful. Don't misuse every time. દરેક માણસમાં ઈશ્વરે એવું તો કંઈક મૂક્યું જ છે કે જેની ઉપયોગિતા હોય, એનામાં કશીક આવડત હોય જ. બિલકુલ એનામાં કશું જ ના હોય, કોઈ તત્વ સારું જ ના હોય, વખાણવા લાયક કશું ના હોય, એવું તો ઈશ્વર સર્જન કરતો જ નથી. સવાલ છે આપણી સ્વાર્થી નજર માણસમાં શું કામનું છે એ જુએ છે, પણ એના કરતા એને લૂંટી લઈએ, એનો ઉપયોગ કરી લઈએ, પછી એને ફેંકી દઈએ. એમાં લાગેલી છે આપણી નજર, આપણી દ્રષ્ટિ. એટલે કોઈ પણ માણસને એની યોગ્યતા મુજબ સમાજમાં સ્થાન અને માન આપી શકતા નથી. એવું કેવી રીતે બને કે કોઈની અંદર ઈશ્વર કોઈ પણ જાતની શક્તિ અને આવડત મૂકવાની જ ભૂલી ગયો? એવું બને જ કેવી રીતે? હંમેશા તમારી નજર, તમારી દ્રષ્ટિ જોઈએ. કશુંક એમાંથી સરસ જ જોવાની અને પછી એ શીખવાની. તમારી નજર જો કશુંક સારું શોધવાની અને શીખવાની હશે તો દરેક માણસ તમને અદ્ભુત લાગશે, ઈશ્વરનું વરદાન જ લાગશે.